જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ। હું આપનો ભૌતિક ભૂત, આમ આદમી પાર્ટી, જુનાગઢ શહેર। હવે મારે એક વાત કરવાની છે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર જુનાગઢની વાત કરું ને તો એની કોઈ વેલ્યુ જ નથી। કારણ કે મનોજભાઈ સોરઠિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય, એ હિટલર ચાય ચલાવે છે। ટૂંક સમયમાં તો હું તમને કહું ને તો એ લોકો હિટલર ચાય ચલાવે છે કે જે નાનામાં નાનો કાર્ય કરતા હોય એ આજ વર્ષની વચ્ચે આ મહેનત કરે છે તો એની કોઈ વેલ્યુ નથી। એટલે મારે આમ આદમી પાર્ટીને સંદેશો આપવા માગું છું કે આવનારા સમયમાં જો આવું થાય તો આપણી આમ આદમી પાર્ટી ખાડામાં જાહે, એ લખી લેવાનું તમારે। અને આજે આમ આદમી પાર્ટીની અંદર મહિલાઓનું કોઈ પ્રકારનું સન્માન જ નથી, જેના કરીને કહેવાય કે આપણા ગુજરાતના મહિલા અધ્યક્ષ રેશમાબેન પટેલ એ ટૂંક સમયમાં રાજીનામું આપશે, એ ચોક્કસ છે। અને જો કોઈ પાયાથી કામ કરતો હોય માણસ અને છેલ્લે ચૂંટણી આવે અને એને કામ આપવામાં ન આવે અને બીજાને ઊભા કરવામાં આવે તો આ ચલાવી દેવામાં નહીં આવે। આ પાર્ટીને નુકસાન છે, મોટામાં મોટું પાર્ટીને નુકસાન છે। અને બીજી મારે વાત કહેવાની કે ગોપાલભાઈ, આજે તમને ઘણા સમય તમે એક રિક્વેસ્ટ કરેલી છે તો તમે કોઈ ધ્યાન દેતા નથી। તમારા નજીકના વ્યક્તિના ફોન ઉપાડો છો, નાના માણસોના ફોન કોઈ ઉપાડતા નથી। એટલે મારે તમને કહેવાનું કે જે પાયાથી જ કામ કરે છે એનું તમે કામ કરો, એટલી જ મારી આશા છે। જય હિન્દ, જય ભારત।